બેટા બોર્ડ 2026 માટે હું એવા આઈએમપી ટોપિક્સની વાત કરવા જઈ રહ્યો છું કે જે તારા 4 માર્કને સિક્યોર કરશે. યસ, હું તને જે કહું છું એને તું જો કરી લેજો તો બેટા તને બોર્ડ 2026 ના પેપરની અંદર જે 4 માર્કના ક્વેશ્ચનો દેખાવાના છે ને એ અહીંયાથી જ દેખાવાના છે. સર કયા કયા છે ફટાફટ કહેજો. પહેલા પ્રથમ તો 4 માર્કમાં બધા ચેપ્ટર નથી. પ્રકરણ 1 દ્રાવણનો આવી શકે છે, કારણ કે ભાઈ તમને ખબર છે જનરલ ઓપ્શન છે ને, તો બાષ્પ દબાણ અનુલક્ષીને પ્રશ્ન, સંખ્યાત્મક ગુણધર્મ. પ્રકરણ 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં ટોપિક છે બેટા મોલર વાહકતા દાખલાઓ, પછી ઈ સેલ ઈ નોટ છે, ડેલ્ટા ઈ જી નોટ, આ બધામાં જે દાખલાઓની વાત આવે ને પ્રશ્નો, એમાં પહેલા ધ્યાન રાખજો કે સ્વાધ્યાય ના કરજો, ઉદાહરણ કરજો. નવા પ્રશ્નો ગોતવા જવાની જરૂર નથી. તમે એ જ કરશો છેલ્લા 5 વર્ષના પીવાયક્યુનું એનાલિસિસ કરો તો તમને ત્યાંથી જ મળી રહ્યા છે. પ્રકરણ નંબર 3 રાસાયણિક ગતિકી પ્રથમ ક્રમ અથવા ઈ ના અનુલક્ષીના દાખલા. પ્રકરણ નંબર 5 સવર્ગ સંયોજનોમાં વીબીટી પૂછી લે, સીએફટી પૂછી લે, 4 આઈયુપીએસસી ના નામ લખવાના કહી દે, સમઘટકતાને અનુરૂપ પ્રશ્ન આવી જાય તો આ વસ્તુ ખાસ થઈ ગઈ. પ્રકરણ નંબર 7 માં હું એટલું કહીશ કે મિક્સ રિએક્શન આવી શકે છે, આઈયુપીએસસી ના નામ આવી શકે છે. તો બનાવટના રાસાયણિક પ્રશ્નમાં પ્રાધાન્ય આપજો કે સ્વાધ્યાયના પ્રશ્ન પહેલા કરી લો, આઈયુપીએસસી ના બનાવટ રાસાયણિક પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્નો જે છે ખાસ પહેલા કરી લો. તો બેટા આ એવા પ્રશ્નો મેં કીધા તને કે જે 4 માર્કમાં બોર્ડની અંદર તને દેખાશે, તો ખાસ કરી લે અને ગુડ લક તને.